રોડ સાઇડ છત્રી લઈને બેસતા અમુક ડમી એજન્ટોથી સાવધાન રહેજો, જેઓ ગેરકાયદેસર રીતે સિમ કાર્ડનું વેચાણ કરે છે. આ ટોળકીઓ ગ્રાહકોની જાણ બહાર તેમના નામે વધારાના સિમ કાર્ડ ઇસ્યુ કરાવીને તેને કંબોડિયા અને દુબઈ જેવા દેશોમાં મોકલીને સાયબર ફ્રોડથી લાખોની કમાણી કરતા હોય છે. આ એજન્ટો છત્રીઓ લગાવીને બેસતા હતા અને સિમ કાર્ડ લેવા આવતા ગ્રાહકોને સર્વર ડાઉન હોવાનું કહીને તેમની ફિંગરપ્રિન્ટ લઈને તેમના નામે વધારાના સિમ કાર્ડ ઇસ્યુ કરાવતા હતા. થોડા દિવસ પહેલાં જ અમદાવાદમાંથી સાયબર ક્રાઇમે આવી ટોળકીને પકડી હતી, જેઓ ગ્રાહકોના આઈડી ઉપર ડમી સિમ કાર્ડ ઇસ્યુ કરીને બહારના દેશોમાં સપ્લાય કરતા હતા અને એની મદદથી સાયબર ફ્રોડ થતો હતો. આ ફ્રોડ કઈ રીતે થાય છે જાણીએ તેના વિશે. તો રોડ ઉપર છત્રી લગાવીને બેસતા આ સિમ કાર્ડ એજન્ટો ગ્રાહકોને કહે છે કે સર્વર ડાઉન છે, ફિંગરપ્રિન્ટ આપી જાઓ પછી સિમ કાર્ડ મળી જશે. ગ્રાહક જે સિમ માટે આવ્યો હોય એ તો તેને આપી દે છે, પણ એ જ ડોક્યુમેન્ટ અને ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને વધારાના 1 થી 2 ડમી સિમ કાર્ડ પણ તેના જ નામે ઇસ્યુ કરી લે છે અને ગ્રાહકને આ વાતની ખબર જ ન પડે. આ ડમી સિમ પછી કંબોડિયા અને દુબઈના મોટા ફ્રોડ કરતી ગેંગ્સને વેચાઈ જાય છે. ત્યાંથી ડિજિટલ એરેસ્ટ, કસ્ટમ ક્લિયરન્સ, ડ્રગ્સ પાર્સલ જેવા લાખો કરોડોના સાયબર ફ્રોડ થાય છે. આ પ્રકારના સાયબર ગઠિયાઓથી તમે સાવધાન રહેજો. નમસ્કાર.